છોટાઉદેપુરની 16 શાળાઓમાં ભોજન કોન્ટ્રાક્ટ બદલવામાં આવ્યો। આદિજાતિ વિભાગની મોડેલ અને રેસિડેન્સી 16 શાળાઓમાં ભોજન કોન્ટ્રાક્ટ બદલવામાં આવ્યો છે। પુનિયાવાંટ એકલવ્ય મોડેલ શાળામાં 100થી વધુ બાળકો બીમાર પડ્યા બાદ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। પુનિયાવાંટ મોડેલ સ્કૂલમાં અમે અમારા નેતા માનનીય સુખરામભાઈ રાઠવા સાહેબના નેતૃત્વમાં મુલાકાત કરી હતી અને ત્યાં ખરાબ ખોરાક આપવાના કારણે 150-150 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગ, પરંતુ તે વખતે અહીંના અધિકારીઓ, જિલ્લા આરોગ્ય અધિકારી, અહીંના રાજકીય નેતાઓ આ બધા જ ફૂડ પોઈઝનિંગ નથી થયું તે સાબિત કરવા માટે ખૂબ મહેનત કરતા હતા, પરંતુ ગઈકાલે અમને ખબર પડી કે ત્યાંના જે કોન્ટ્રાક્ટર હતા એમને એકાએક એમનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે અને નાખવામાં આવ્યો છે। એનો અર્થ એ થાય કે સરકારે, તંત્રએ અને ભાજપ સરકારે સ્વીકાર્યું છે કે પુનિયાવાંટમાં આદિવાસી બાળકોને ફૂડ પોઈઝનિંગ એ બહાર આવ્યું છે અને એ અમે બહાર લાવ્યા છે। એમના કોન્ટ્રાક્ટરને એકાએક બદલી નાખ્યા, ભોજન કોન્ટ્રાક્ટરને। એના પરથી બિલકુલ સ્પષ્ટ થાય છે કુબેર ડિંડોર મંત્રીજી જે બોલતા હતા એ માત્ર ને માત્ર આજે મોટી ઘટના છે જ્યાં વિદ્યાર્થીઓના આટલી ખરાબ હાલત થઈ, વધારે થયું હોત તો કોઈના મૃત્યુ પણ થઈ શક્યા હોત, એને ઢાંકવા માટે એમણે બેજવાબદાર નિવેદન આપ્યું હતું, પણ બહુ સ્પષ્ટ થઈ ગયું છે કે એ ફૂડ પોઈઝનિંગ હતું। જો એ ના હોત તો કોન્ટ્રાક્ટરને બદલા ના હોત।